હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો હું આજે તમારી સાથે શેર કરીશ સલવાવટા ઉપર. આજે આપણે ચટણી બનાવીશું અને દેશી ચટણી છે. આજે આપણા ઘરમાં બધાને ભાવશે ચટણી. આપણા ઘરમાં પહેલા જમાનામાં નાનીઓ અને દાદીઓ સલવા ઉપર વાટી બનાવતી હતી ચટણી. અને જ્યારે તમે આ ચટણી ખાશો ને ફ્રેન્ડ્સ, તો મિક્સર જારની ચટણી પણ ભૂલી જશો. આ એક દેશી ચટણી છે અને એના ઉપર આપી લીધા છે લસણની કલિયા. તો આપણે પથ્થર છે એને આપણે આવી રીતે ક્રશ કરી નાખીશું. પહેલે આપણે લસણની કલિયા લીધી છે, તો આપણે લસણને આવી રીતે ચચરું કરી નાખ્યું છે. જે રેશમ પટ્ટો મરચા આવે છે ને એને આપણે પલાળીને આવી રીતે રાખી દીધા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે અધ ચચરા કરી નાખીશું આવી રીતના. હવે એનામાં આપણે અડધું ટમેટું લીધું છે, જો સુધારી લીધું છે, અને એને આપણે અધ ચચરું કરી નાખીશું. જ્યારે પણ તમે સલવા ઉપર આવી રીતે વાટો ને ત્યારે અધ ચચરા આપણે કરી નાખીશું. પહેલા આવી રીતના જુઓ તમે. આ દેશી ચટણી છે ફ્રેન્ડ્સ. તમે એકવાર આવી રીતે બનાવશો ને, જો તમારે કને સલવા ઉપરનું પથ્થર તો આવી રીતે તમે બનાવશો તો તમને ખૂબ જ ગમશે આ ચટણી. તો હવે એની આપણે અધ ચચરા કરી નાખ્યા છે. હવે આપણે એક ડુંગળી લીધી છે. જો તમે ડુંગળી ના ખાવતા હો તો સ્કીપ પણ કરી શકો છો. એને આપણે અધ ચચરું કરી નાખીશું. હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલું, અને પછી આપણે હાથોથી આવી રીતે બેલીશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે અધ ચચરી કરી નાખી છે. જો તમને એવું લાગે કે થોડુંક તીખું ઓછું છે તો એનામાં આપણે લાલ મરચા 1 ચમચી જેટલા ઉમેર્યા છે. 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું અને ફરીથી આપણે એને અધ ચચરું આવી રીતે કરી નાખીશું. તમે જોઈ શકો છો. અને ઝીણું આવી રીતે પીસાઈ ગયો છે હાથોથી. એટલો સ્વાદ આવે છે ફ્રેન્ડ્સ કે તમે મિક્સરની ચટણી પણ ભૂલી જશો. ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું, સ્વાદ આવે છે કે તમે એકવાર જરૂરથી આવી રીતના બનાવજો. તો તમે જો, ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું. અને આજે આપણે દેશી ચટણી બનાવી છે. તમે જોઈ શકો છો આપણે સલવા ઉપર આવી રીતે ચટણી વાટી લીધી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એની કટોરામાં કાઢી લઈશું આવી રીતના, અને એને તડકો ઉમેરી નાખીશું. વઘાર લઈશું ગેસ ઉપર. તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે અને એના ઉપર આપણે 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું. જો આવી રીતના, ઘણું બધું તેલની જરૂર પડે. હવે એનામાં આપણે તેલ ઉમેરી નાખીશું આવી રીતે. જે આ વટકીમાં આપણી ચટણી લીધી એ વટકીમાં થોડું પાણી ઉમેરી અને એનામાં આપણે ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરી થોડી વાર એને આપણે પકાવીશું 2-3 મિનિટ સુધી. ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ચટણી બનાવીને તો તમે 5-6 દિવસ સુધી એમ તમે ખાઈ શકો છો. એ એટલી ટેસ્ટી બને છે. તો તમે જો, તમે સલવા ઉપર આવી રીતે ચટણી બનાવશો ને તો આ ચટણીનું તમે મિક્સર જાર પણ ભૂલી જશો. એટલે એ ટેસ્ટી બને છે. કેટલું કલર પર કેટલું સરસ આવે છે. તમને જો આ ચટણી સલવા ઉપર વાટેલી ચટણી જો તમને સરસ અને તમને ગમે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો. તો સબસ્ક્રાઇબ ના ભૂલતા. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે તમારે કરી સલવા ઉપરની તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. તો ધન્યવાદ ફ્રેન્ડ્સ.